સમાજમાં દીકરા દીકરીના ભેદભાવ અને અન્યાયને કારણે દીકરીનું જન્મનું અસંતુલન સમાજની સમસ્યા અને પીડા બની ગયું છે। પુત્રની લાલસામાં લોકો દીકરીઓની ભ્રૂણ હત્યા કરતા હોય છે, જેથી લોકોમાં જાગૃતિ આવે તે માટે પાલડીમાં આવેલા વિકાસ ગૃહમાં ભણતી વિદ્યાર્થીનીઓએ બેટી બચાવોની રેલી કાઢી એક સંદેશો આપ્યો। પાલડીથી અંજલિ 4 રસ્તા સુધીની રેલીમાં વિદ્યાર્થીનીઓની સાથે જ ટીચર્સ પણ જોડાયા હતા। રેલીનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં ભ્રૂણ હત્યા, લિંગ પરીક્ષણ અંગે જાગૃતિ આવે અને પુત્ર જેટલો જ સમાન હક પુત્રીઓને પણ આપે તે હતો। તો આ રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। મારે અહીંયા સ્કૂલમાં બેઝિકલી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસની છોકરીઓ આવે છે અને એમના પેરેન્ટ્સ એમને ભણવા માટે રેડી નથી હોતા। એટલે 10th સપોઝ ભણી રહ્યા હોય પછી 11th 12th કરાવવા માટે તૈયાર નથી હોતા। એટલે આવો અવેરનેસ કાર્યક્રમ હોય તો એમને ખબર પડે કે ના, દીકરીઓને પણ ભણાવવી જરૂરી છે અને સમાજના વિકાસમાં એ પણ પોતાનું યોગદાન આપી શકે। કે પહેલા પ્રથમ તો એ જ કે બેટીને છોકરા જેટલું જ માન આપવું જોઈએ। જેમ કે અત્યારે આજના સમાજમાં એવું છે કે અમુક વાર છોકરીઓને જ્યારે માતાની ગર્ભમાં હોય છે ત્યારે જ એને મારી નાખવામાં આવે છે। પહેલા પ્રથમ તો એને એ જ આપણે મટાવવું જોઈએ અને જાતિ પરીક્ષણ ન કરાવવું જોઈએ કે બેટી હોય તો ત્યારે તે જે ગર્ભમાં હોય ત્યારે જ તેને બિચારીને મારી નાખવામાં આવે છે। તે એવું કરવું જ ન જોઈએ અને બેટીને છોકરા જેટલું જ માન આપવું જોઈએ।